કેટલા લીટર છે? 800 લીટર નું ભરાય છે. નહીં લાંચ હોય શિયાળો નહીં હતી કાંઈક ભરાણું ને તો આપણું તૂટી ગયું છે અત્યારે. મિત્રો કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. રાધા રાધા, જય શ્રી કૃષ્ણ. નવા વ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે સરસ મજાની થઈ જાય છે તૈયાર. વ્હાઈટ કપડે પહેરે છે કારણ કે આ ગજબની ઠંડી હતી. ટાટા પાણી આવું ને બહુ ઠંડી મને લાગે છે. વ્હાઈટ કપડા તો લીધા, કાલે ઈસ પહેરવા છે એવું લાગે તો ખાવાનું હજમ થઈ ગયું. તો આપણે જઈએ ગાય ગા મહાદેવના દર્શન પંપે. આજનો શનિવાર છે તો આજે કંઈક એન્ટરટેનમેન્ટ કંઈક કરે એવું કરશું. પછી જોઈ છે આગળ શું થાય. ઠાકર કરે ઠીક, બીજું હજી કંઈક આવે પછી હું કે. તો ચલો કંઈક જઈએ આપણે પંપ તરફ. લાસ્ટ વાર ઇન્ટ્રોમાં કંઈ બહુ સારું બધું કેવું નથી. ચલો મહાદેવના દર્શન કરી લઈએ જલ્દી આરામથી. મિત્રો જોઈ લો સવાર સવારનો રાજોરાનું દ્રશ્ય સરસ મજાનું. ને હાલ મહાદેવના દર્શન કરાવી દો. જય મહાદેવ. મહાદેવ હનુમાન દાદા, જય બજરંગબલી. આપણે મહાદેવ દર્શન કરી લીધું છે, તમને પણ કરી દીધા. તો આપણે રજા લઈએ આજે ઓલી ટોમી નથી, તો આપણે રમાડવું નથી. હવે જઈએ આપણે સીધા પંપ તરફ. લેટ્સ ગો. ચલો. કામ કર્યું હતું બહુ સમય પહેલા, પણ પછી તો બધું એડજસ્ટ કરી નાખ્યું. આ ટાંફોર લાડી આવી તો ખરી આ પણ પંપ તરફ નીકળી ગયા છે અત્યારે. સ્મોલ પાસે પહોંચ્યા છીએ. બે એક્સિડન્ટ ટાઈટ વધારે છે. એનું કારણ છે કે વાદળ ફાટ્યું એવું લાગે. કારણ કે અત્યારના સમયમાં નકર ગરમાવટ થોડીક થાય. તડકો ઉપર છે છતાં ગરમી નથી થતી. ઠંડી જ આવે છે. તડકો ઉપર છે છતાં ગરમી નથી થતી, ઠંડી જ આવે છે. તો કાંઈક હશે આજનું કારણ. મિત્રો પહોંચી જાય આપણે પંપની નજીક. અને હું તો વિચારું છું કે ગાડી ગાંજે છે કેમ. પછી મને આઈડી ખબર પડી કે આપણે આને પેટ્રોલ ફૂટી ગયું છે. હવે લોમાં હાલે છે, એટલું બધું નથી પેટ્રોલ જેથી કરીને બધું કરી શકે. તો હું વિચારતો હતો કે ગાડી હાલે છે કેમ, ગાંજે છે કેમ. એટલી હવે આને આપણે છે ને પેટ્રોલ પુરાવવું જ જોઈએ. આપણે પંપે પુરાવી લઈએ પેટ્રોલ ને અત્યારે નહીં, સાંજે ભરાવીશું. કારણ કે અત્યારે પીડું કંઈ કામનું નહીં. તો હું વિચારતો હતો એટલે ગાંજતી હતી ગાડી, ખબર પડી. તો સરસ મજાના મૂળ પહોંચી જાય. આપણે ઈ મિરરમાં નથી જો, આપણે આ મિરરમાં જોઈએ. જો કે લાગીએ તો આપણે કાયમ હેન્ડસમ જ ચાંદલો મસ્ત લાગે આપણને, એ સુટેબલ છે. ચલો ગાડીની ચાવી બંધ કરીને જઈએ અંદર ઓફિસની અંદર, પછી આવી બહાર. તો મિત્રો હવે ડીપ લઈ લીધી છે. જ્યાદા ટાઈમ પછી આપણે દેખાડીએ છીએ ડીપનો અને પંપે બધા હાવ નવરા છે. તો આ બધા તરીકે આટા મારે. આ ટાઢી એવી છે ગજબની, જેથી કરી બધા તડકે જ બેઠા છે. તો હું અહીંયા તડકે બેઠો છું. ચલો તો આપણે ગાય અંદર હેઠે ઉતરી જઈએ, પછી લઈ લઈએ ડેન્સિટી, પછી જમવા જઈએ. સાચી વાત છે, ટાંગો ભાંગે જ્યાંથી. મિત્રો આવી જાય આપણે ઓલમોસ્ટ ડેન્સિટી લેવા. ઓલમોસ્ટ મારો શબ્દ બહુ ફેવરેટ છે, એટલે હું બહુ બોલું છું. ઓલમોસ્ટ લગાડી દીધા છે પાઇપલાઇન. જો કે આ છેડા બાકી છે, અહીંયા તો લગાડી દીધા. એનો મતલબ એ કાંઈ કેમ ખાલી રાખ્યા, કારણ કે ખબર કે જે એને નથી કીધું કે કયા ટાંકામાં કેટલું ખાલી કરવાનું છે, એના કારણે રાખ્યા છે બહાર. ને આપણે ડેન્સિટીનું બાઉલ ભરી દીધું છે. તો હમણાં આપણે ડેન્સિટી લઈને હાથ બાદ ધોઈને સરસ મજાનો ફ્રેશ થઈને આપણે જવું જમવામાં સરસ મજાનું છે આપણું. એ હું પછી દેખાડીશ ધીમે ધીમે, બધું દેખાડીએ. રૂટીન 24 કલાક. અને 24 કલાકનો ટાંકો છે. આવું કંઈક પંપનો નજારો છે. પણ આમ ઠંડુ પણ વાતાવરણ, આ સાઈડ ગરમ આવે, આ સાઈડ ઠંડુ આવે. બે સાઈડ છે ને અલગ અલગ દેખાય. ગરમ ઠંડુ, ગરમ ઠંડુ, સોરી ગરમ ઠંડુ. આપણે ડેન્સિટી લઈ લઈએ હવે. ચલો મિત્રો ડેન્સિટી લઈ લીધી છે. હવે આમાં ખાલી આપણે કરી નાખીએ. ઓમ પિતૃ જવન સ્વાહા, ઓમ જન સ્વાહા. ઓકે હાલો. તો હાલો હવે આને ઓફિસમાં મૂકીને આપણે જઈએ જમવા. ચાલો આપણે ઘડીક આવી જાય છે બહાર. ને બહાર તો ગળદી જો આ 600 લીટરનું બેરલ ભરાય છે. 200 3. તો આ સુરજ નારાયણ દેખાય છે. તમારે કઈ ખાસમાં બેહવા નહીં ગયો. મિત્રો આ બધું ભરાય છે 400 લીટર. કેટલા લીટર છે? 800 લીટરનું ભરાય છે. ને હામે આવી છે ગાડી લાગેલી છે. આ ભરવાનું ચાલુ કરી દીધું છે. લોજિક પાર્કનું છે, લોજિક પાર્ક.
બરાબર છે ને મિત્રો, આપણે જરીક આમ ફરીને જઈએ ગાડીની પાછળ ક્યાંયથી. લેટ્સ ગો, ચલો. અને આપણે સબસ્ક્રાઇબ કરાવી નાખો એની પાસેથી, આપણે સબસ્ક્રાઇબ કરી લે ભાઈ મિત્રો. અહીંયા પણ જગ્યા જ નથી હાલવાની, જગ્યા મારે આખો રૂટીન લેવું પડે. ઓહો, અહીંયા તો ભરાય જ છે જગ્યા. કાંથી ગાડી મકડામાંથી ગાડી આખો ટ્રક કાઢ્યો. અવાજ કેટલો કરે ગેસનો? જો ગેસ છે જો. તો જો મિત્રો, આ અત્યારે લોડિંગ કર્યું છે 9000 નું. કે કેવું છે મોઢું જરીક સ્મેલ તો કરો યાર. હવે દિલ્હી નું લોડિંગ છે, કેનું છે ભાઈ? दिल्ली का है, दिल्ली एवरेज में तो बहुत डीजल माइलेज हाँ, कितना माइलेज आवे इसका? 3 का। कहाँ का लोडिंग है ये दिल्ली का लोड है, दिल्ली का? ये गाड़ी लोडिंग है या अनलोडिंग? अनलोडिंग खाली जाएगा, खाली जाएगी, भर के आएगी? empty है। कौन सी गाड़ी आएगी? इसमें कार आएगी मारुति का, मारुति की कौन सी कार? मारुति की जो नई लॉन्च हुई हो, जिम्मी जिम्मी सियारा नहीं आती? नहीं से आ रहा नहीं, नहीं, जिम्मी आती, वो जिम्मी लेफ्ट साइड की आती है ना, लेफ्ट साइड ड्राइविंग. अच्छा तो मित्रों, महिंद्रा का है ना, वो टाटा का है ना। हाँ, टाटा की है. तो मित्रों, यहाँ से ना विदेशની કાર આવે ને મોસ્ટ ઓફલી, વિદેશમાં આખા ટ્રકમાં કેટલી મોટર આવે આખા ટ્રકમાં? कितना कितना आता है इसमें लोडिंग? 6 आता है, जिम्मी 6 आता है। जिम्मी 1 2 3 4 5 6 इतनी बड़ी कार होती है? हाँ એટલે આપણે ક્યારેક દેખાડો નું કહેવાય. लोडिंग आती है तो कभी दिखाओ हमें, तो हम भी दिखाता है. अंदर चलो ना, कहाँ? આપણે કાંઈક ભરાણું ને તો આપણું તૂટી ગયું છે અત્યારે. કઈ રીતના તૂટી છે મને કાંઈ હોય છે નહીં, મને ખુદને. પણ અત્યારે તો બધું સ્પેર પાર્ટ નોખાય છે. તો આ ક્લિક ચાર્જિંગમાં ચાર્જિંગ બોર્ડ નોખો થઈ ગયો અત્યારે. નુકસાન થઈ ગયું આજે અચાનક. ફાઇનલ આપણે ટેપ પટ્ટીથી લગાડી નાખી છે. તો કેરીને જુગાડી ગયો છે જુઓ ખાલી. મેન ટેપ પટ્ટીથી અહીંથી છે ને આ નીકળી ગયું છું અહીંયા જે હોય એ મેન મેં લગાડી ટેપ પટ્ટીને. હવે ગોદવી આનથી બીજું શું, બાકી આ ચાલુ જ હતું ટીટુ તો ચાલુ. આપણે બહાર બેઠા હતા ને આવી જશે એક નવો એક અંજાન ટ્રક. અત્યારે કોઈ છે નહીં, પોતપોતાના બધા ગયા છે અલગ અલગ જગ્યાએ. હું એકલો અહીંયા બહાર બેઠો છું બરાબર. પહેલાં હિંચકે બેઠો હતો, પછી અહીંયા આવી જાવ ચા પીવા આવ્યો ને ચાનો કપ હજી પીડ્યો છે. એ હમણાં બધી સાફ સફાઈ કરાવી નાખીએ આપણે બરાબર. તો અહીંયા બેઠા છીએ ને હમણાં ભરા ટ્રક. આજ તો ઓલા ભાઈને પૂછ્યું હતું, એક સબસ્ક્રાઈબર એ વધારો છે બરાબર. એ રીતના છે, બેઠા ગાડી શાંતિ. બાકી આગળ હમણાં ઓફિસમાં જશું ને હિસાબ કરશું. જો લખનભાઈ એવા સિગરેટ પીન. જો એક ટ્રેક્ટર સરસ મજાનું આવ્યું. આ મશીન છે ને એનું છે ખબર છે તમને? આ મશીન હાથીઓ કાઢવાનું છે. હાથીઓ અને ભૂકો નીકળે જાય એમાં. ઓલો મશીન દેખાડાય લખેલું છે, હાથીનો ભૂકો નીકળી જાય એમાં બરાબર ને. આ જો રિક્ષા ને આપણે મગાવી હતી રિક્ષા, પૈસા તો નીકળી જાય ને. એ ભાઈ ત્યારે હાથીઓ કાઢીને દેવા છે. આમાં પાછળથી જાય ને ફૂક એમાંથી નીકળી જાય ખર કરતી કરતી. અત્યારે હું હજી ટાઈટ હોય છે મિત્રો, બહુ ટાઈટ છે. આજ તો ઘરે જવાનું લાલ બાલ થઈ જવાની છે એ રીતના થાય, કારણ કે બહુ ટાઈટ હોય છે. અત્યારે ઠંડો પવન આવે ને તો બહુ ઉડે ટાઈટ હોય એવું છે મિત્રો. બાકી અત્યારે અમે હવાની કીધી હતી ઘડીક પહેલાં. તો મિત્રો લઈ લીધું છે પાણીનો પંપો અને એની પાસે હશે બિલ. તો બિલની એન્ટ્રી કરી નાખી. આજ તો માઇક તૂટી ગયું તો જણારા, પછી મેં ટેપ પટ્ટી સટાડીને કેટલા હો ફરવા ગયા ત્યાં તો બધું સેટું. બિલ માઇક લેવું નથી નવું, જોઈએ છે અત્યારે. તો બિલની એન્ટ્રી કરી નાખી. આપણું આ માઇક છે, બહુ સાચવીને રાખવું પડે કારણ કે બહુ કિંમતી માઇક છે ને. આમાંથી એટલું પડે છે ને માઇક, તમે જાઓ એ બહુ પડે છે. આ લોકો 5-6 વખત પીડ્યું છે એટલા મહિનામાં. વર્ષનું માઇક ટકે કે ન ટકે ખબર જ નથી. એની વજહ અત્યારે મેં પેપરથી ચોંટાડી રાખી છે. ઓલું હતું ને એ તો તૂટી ગયું છે, તમને તો દેખાડું. ખીચામાં જ નાખ્યું હતું મેં. એ આઈફોનનું છે. તો આ છે ને એ મારું દીકરું હાવ નીકળી ગયો, આઈફોન માટે છે મને ખરાબ થઈ ગયો. મિત્રો હિસાબ થઈ ગયો છે. હવે બિલનું સ્ટેમ્પિંગ ચાલુ રહી છે. અહીંયા સ્ટેમ્પિંગ મારે ને મારો હિસાબ ઓલમોસ્ટ ડન છે ને. હવે બસ એ કહી દે કે ઓકે છે. જો કે ઓકે કહી દીધું. તો હવે આપણે એન્ટ્રી વેન્ટ્રી કરીને હવે જવાનું છે સીધું ઘરે ને. હાલો હવે આપણે નીકળીશ તે હમણાં, બહુ મોડું થઈ ગયું. તો ચાલો બરાબર. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. એક સબસ્ક્રાઈબર વધી ગયો હશે આજ તો. મેં એનો ફોન જોટી લીધો અને પછી મેં એને કીધું લાઈ સબસ્ક્રાઈબ કર તું. મને કેમ નથી ઓળખતો, મેં એને એમ કીધું. કેવું ન પડે. તો મિત્રો ચલો ફોન કરી દીધો છે, મેસેજ પણ મોકલી દે આવડે ને. હવે આપણે જઈએ સીધા ઘરે. ઘરે જઈને કંઈક નવીન ડ્રોન કાઢી તો જઈએ સીધા ઘરે. બેગ પણ તૈયાર જ છે.
આપણે જઈ ઘરે પણ ગાડીમાં સવારે વાત કરી હતી પેટ્રોલ નથી તો આપણે પેટ્રોલ પુરાવી લઈ. હાલો જીઓ હવે પેટ્રોલ પૂરી ગયો. ચલો તો આપણે પેટ્રોલ પુરાવી લઈ સરસ મજાનું 500 રૂપિયાનું નાખી જાઓ. 500 રૂપિયાનું પેટ્રોલ ચેક કરી નાખો. તો નખાય છે પેટ્રોલ. આયલા આપણે નાખી દીધું છે પેટ્રોલ. જો કાંટો ધીમે ધીમે ઉપર જા આગળ જો જાય છે કાંટો. તો હવે જાય સીધા ઘરે. લેટ્સ ગો ઘરે. ને હવે ખાલી પી લઈ પછી જોઈ છે શું થાય. હા ખબર ટાઢે પણ ટૂંકા કાઢી દીધો કઠ્ઠા. ઘડીકમાં તો ટાઢા હાથ હાથા થઈ ગયા કઠ્ઠા બહુ ખતરનાક. ચલો હવે બધું કાઢ નાખી ગેટઅપ આપણો. નાક વાતું જો થઈ ગયું. અને અહીંયા અમારે તો બાયધા છે બધા ફૂલ બાકાજી બોલે છે. ફૂલ બાકાજી બરાબર. તો ટાટા બરાબર. ને હવે નાખી આ તો બહુ હવે બધા કામ થઈ જશે. માઇક તૂટી ગયું અને હાંધું ટોપ કર્યો ટાઈમપાસ કર્યો બધું કર્યું. બહુ સારા બધા કામ થઈ જશે. પેટ્રોલ પૂર્યો 500 રૂપિયાનું. મજા આવી જાય. જોઈએ છે બાર બેહી કે નહીં હવે પાણી કરશું પડી. ને કાલે તો દાઢી કરી તો બહુ ઘંટા વધી ગઈ. દાઢી મારો લાગુ કે આનો સારો લાગે મને કમેન્ટ કરજો. હવે આપણે પેટ પૂજા કરી લઈએ. બરાબર હવાનું જાથા મેં બરાબર. અત્યારે તો પપ્પા ત્યાં જ છે તો જા છે શું થયું જાણવા ના બાંધવાનું આવતું હતું. અઠવાડિયે એક વખત ડોઝ લઈ બાંધવાનો. હવે ખાઈ પી દઈ પછી જોઈએ છીએ હું બને ખાવામાં તો દેશી વાવો હોય. રોટલો અને શાક સરસ મજાનું. સોરી રોટલો ને ચાદર. હું તો સાદું 10 પીવું. પછી ખાવાની છે શેવડે. ચલો ત્યારે મોટું ધોઈ નાખી પછી જોઈએ છીએ